જિલ્લા કરવી। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું ધોરણ 4નું હિન્દી વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે કે જે તારીખ 11/4/2025ને શુક્રવારના રોજ લેવાવાનું છે, જેના કુલ ગુણ છે 40, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। સમય છે તેનો 8 થી 10। મિત્રો, આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે હિન્દી વિષયના, તે હિન્દી વિષયનું અસાઇનમેન્ટ તમે હજુ ન લીધું હોય તો અવશ્ય મેળવી લેજો, કારણ કે તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે મૂકેલા છે અને તેમાંથી દરેક પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે તેવા છે। આગળના વિષયો એટલે કે આગળની તમારી જે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, ગુજરાતી, ગણિત, પર્યાવરણ, એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા અને હિન્દીમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાશે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે પ્રશ્ન ક્રમાંક છે તે આપેલા છે અને એની નીચે દરેક પ્રશ્નના કેટલા ગુણ છે એ પણ નીચે આપેલું છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। તો જોઈએ प्रश्न नंबर 1, प्रश्नों के उत्तर लिखिए जेना कुल 5 मार्क्स है। पहलो सवाल, हाथी किस तरह आता है? तो जवाब आवश्य हाथी धम्म धम्म करता आता है। बीजो सवाल, नहाने के लिए हाथी सूंड में क्या भरता है? तो जवाब आवश्य नहाने के लिए हाथी सूंड में पानी भरता है। तीजो सवाल, हाथी क्या खाकर बताता नहीं है? तो जवाब आवश्य हाथी केले खाकर बताता नहीं है। हाथी पानी कहाँ डालता है, क्यों? तो जवाब आवश्य हाथी पानी अपने ऊपर डालता है क्योंकि वह नहाना चाहता है। पांचवा सवाल, तुम्हारे गांव में कैसे कैसे घर है? तो जवाब आवश्य मेरे गांव में मिट्टी के, सीमेंट के और झोपड़ी जैसे घर है। प्रश्न नंबर 2, सही विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए जेना कुल 5 मार्क्स है। पहलू, मछली खाली जगह में रहती है। पानी के जंगल, तो यहाँ जवाब आवश्य पानी। बीजू, बंदर खाली जगह पर रहता है। पेड़ के गुफा, तो जवाब आवश्य पेड़। तीजू, चूहा खाली जगह में रहता है। गुफा के बिल, तो जवाब आवश्य बिल। चौथू, शेर खाली जगह में रहता है। गुफा के पानी, तो जवाब आवश्य गुफा। पांचमू, चिड़िया खाली जगह में रहती है। समुद्र के घोंसले, तो जवाब आवश्य घोंसले। મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે એ તમારી હિન્દી વિષયની પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો જરૂરથી આ અસાઇનમેન્ટ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। આ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે, સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો। અને બીજું કે આ જે અસાઇનમેન્ટ છે તેમાં પ્રશ્નની સાથે સાથે તેના જવાબો પણ આપેલા છે, એટલે જવાબ માટે તમારે બીજા કોઈ પણ પુસ્તકો કે ચોપડાનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી। માત્ર એક અસાઇનમેન્ટ આ જે છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે ઇનફ છે, પૂરતું છે। અને આવા અસાઇનમેન્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે છે એ તમને માત્ર ને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર જ ઉપલબ્ધ છે। તો આપણી સાથે જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક આપી દેજો, જેથી કરીને આવા જ જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન તમને મળતું રહે, તેની લિંક તમને મળતી રહે। વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અધૂરે વાક્યો કો પૂરા કીજીએ, જેના કુલ 5 માર્ક્સ છે અને 5 ખાલી જગ્યાઓ આપણને આપેલી છે। पहला सवाल, अरुणा चौथी कक्षा में खाली जगह, तो जवाब आवश्य बढ़ती है। लड़का खेल, तो जवाब आवश्य रहा है। त्रीजू, मैं माता पिता का आदर खाली जगह, तो जवाब आवश्य करता हूँ। घोड़ा भाग खाली जगह, तो रहा है। लड़के पढ़ પછી ખાલી જગ્યા તો રહે है। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, શબ્દો કા પ્રયોગ કરકે વાક્ય लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા પહેલું આપણને આપેલું છે સિપાही, तो सिपाही ऊपर से वाक्य बनशे, हमारे देश का हर सिपाही बहादुर और निडर होता है। त्यार पछी छे बढ़ई, तो बढ़ई ऊपर से वाक्य बनशे, हमारे घर के फर्नीचर को एक कुशल बढ़ई ने बनाया है। चूहा पर से वाक्य बनशे, चूहा बिल में रहता है। दुकान ऊपर से वाक्य बनशे, दुकान में कई चीज़ें मिलती है। ने टोपी ऊपर से वाक्य बनशे, चूहा टोपी पहनना चाहता है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ચિત્ર દેખકર 4 વાક્ય લીખીએ, 4 માર્ક્સનો પ્રશ્ન છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને એક મેળાનું ચિત્ર આપવામાં આવેલું છે કે જેની અંદર તમે એક મદારી, એક ફુગાવાળો, રમકડાવાળા, ચકડોળ, જાદુગર વગેરે તમને આપવામાં આવેલા છે ચિત્રની અંદર। તો એના ઉપરથી આપણે કેટલાક વાક્યો અહીંયા લખવાના છે, તો આ પ્રમાણે લખી શકીએ। જુઓ, यह मेले का चित्र है। मेले में तरह तरह की दुकानें लगी हुई है। मेले में बच्चे, जवान और बूढ़े लोग हैं। मेले में एक सपेरा खेल दिखा रहा है। गुब्बारे वाला गुब्बारे बेच रहा है। 2 चकडोल भी दिखाई दे रहे हैं। कुछ लोग चकडोल में बैठकर मजा उठा रहे हैं। एक और 2 घोड़े खड़े हैं। लोग मेले में घुड़सवारी का मजा भी उठा सकते हैं। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, લિંગ બદલ કર વાક્ય ફિર સે લીખીએ, એટલે કે પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ આપણે કરવાનું છે। 6 માર્ક્સનો પ્રશ્ન છે।
પહેલો સવાલ, મેરા ભાઈ બહુત હોશિયાર હૈ, તો ભાઈની જગ્યાએ આપણે અહીંયા ભાભી મૂકીશું. મેરી ભાભી બહુત હોશિયાર હૈ. हम हर साल अपने चाचा के घर जाते हैं, तो चाचाની જગ્યાએ ચાચી મૂકીશું. તો हम हर साल अपने चाची के घर जाते हैं. मामी ने मेरे लिए एक सुंदर उपहार खरीदा, तो મામીની જગ્યાએ થશે મામા. મામા ને મેરે लिए एक सुंदर उपहार खरीदा. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 વિરુદ્ધાર્થી શબ્દ દીજીએ કિન્હી તીન, જેના કુલ 3 માર્ક છે. ચઢના, તો એનું વિરુદ્ધાર્થી થશે ઉતરના. નીચાનું વિરુદ્ધાર્થી થશે ઊંચા. છોડનાનું વિરુદ્ધાર્થી પકડના. અને જાનાનું વિરુદ્ધાર્થી આના. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 શબ્દો કા અર્થ लिखिए. બહુતનો અર્થ થશે જ્યાદા, ખુશીનું આનંદ અને ખુશ્બુનું સુગંધ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 દિए गए अंकों को हिंदी शब्दों में लिखिए. 5, તો અહીંયા 5 લખીશું, 1નું 1 લખીશું, 6 ને 6 કહીશું, 10 ને 10 અને 18 ને 18. મિત્રો, પરીક્ષા તમારી પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું એક વેકેશન પડશે, અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કરેલા છે, અને આ બંને કોર્સ જે છે ને તે ઓનલાઈન કોર્સ છે. પહેલો કોર્સ જે છે તે વૈદિક ગણિતનો છે, અને બીજો જે છે તે સ્પોકન ઇંગ્લિશનો છે. એમાં વૈદિક ગણિતનો જે કોર્સ છે એની અંદર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી તમારી જે બેઝિક ગાણિતિક ક્રિયાઓ છે એ તમે કાગળ અને પેનના ઉપયોગ વગર ખૂબ જ સરળતાથી ગણતરીની સેકન્ડોની અંદર કરી શકશો. તો જરૂરથી આ વૈદિક ગણિતનો કોર્સ કરી લેજો, જેની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા છે. આ ઉપરાંત બીજો કોર્સ જે છે તે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. સ્પોકન ઇંગ્લિશની અંદર તમે તમારું જે ગ્રામર છે એ તમે સરળતાથી એકદમ સ્ટ્રોંગ બનાવી શકશો, અને બીજું કે કડકડાટ અંગ્રેજી બોલતા પણ શીખી શકશો, અને બીજું કે તમારા આગળના જે ધોરણો છે એમાં પણ તમે અંગ્રેજી ઉપર સારી એવી પકડ બેસાડી શકશો. મિત્રો, આ બંને કોર્સની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 4નું હિન્દી વિષયનું જે તમારી આવતીકાલની હિન્દી વિષયનું જે પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને હજુ પણ તમે જો હિન્દી વિષયનું અસાઇનમેન્ટ ન લીધું હોય મિત્રો, તો કોલ કરી, અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર ફોન કરી, કોલ કરી મેળવી લેજો, કારણ કે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. અને આ અસાઇનમેન્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે.